સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાંથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી મેદનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પદયાત્રા આજે મોરબી હળવદ ધાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હજરત સઈદ મહેમૂદ શાહ બુખારીના ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ધંધુકા ખાતે ઉર્સમાં જવા માટે ધાંગધ્રાથી મુસ્લિમો બિરદારો પગપાળા ચાલીને મેદની નીકળી હતી અને આ પગપાળા મેદનીમાં ધાંગધ્રાના મુસ્લિમ બિરદારો દ્વારા મેદનીનું સ્વાગત કરાયું હતું અને આજે સવારે 10 કલાકે મોરબી હળવદ ધાંગધ્રા સહિત તમામ કમિટીના લોકો સાથે મળીને ધાંગધ્રા રાજમાર્ગો સીતા દરવાજા શક્તિ ચોક રાજ કમલ ચોક બાગા શેરી થઈને આંબેડકર સર્કલ પહોંચી કમિટીના મેમ્બરો દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યું હતું। ત્યારે મેદની કમિટી દ્વારા ધાંગધ્રા પોલીસ ડિપાર્ટમેન્ટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હજરત સઈદ પીર મહેમૂદ બુખારીના ઉર્સમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાત સહિત ધાંગધ્રાથી મુસ્લિમ બિરદારોની પગપાળા મેદની નીકળી હતી। હું પઠાણ યુસુફ ખાન અહમદ ખાન ધાંગધ્રાનો રહેવાસી। છેલ્લા 11 વર્ષથી હું ધાંગધ્રામાં આવ્યો છું। ત્યારથી દોમ દાદા દોમ બુખારીની પગપાળા યાત્રામાં મારા ફળિયાથી રાજુભાઈ કેપીવાડાના સુધી હું એમની સાથે સહભાગી થઉં છું, જેનો મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। દોમ દાદા દોમ બુખારી સમગ્ર ભારત દેશવાસીઓનું સારું સ્વાસ્થ્ય આપીને સારો ભાઈચારો કેળવે એવી અમારા સૌ મુસ્લિમ ભાઈઓની શુભકામનાઓ। મારી બે મોરબીથી મેદની કાઢું છું। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ભડિયાદ પીર દરગાહ આવેલી છે। એના ઉર્સ નિમિત્તે અમે મોરબીથી પગપાળા ચાલીને જઈશી। મોરબીથી અમે હળવદ, ધાંગધ્રા, સુરનગર, લીંબડી ને વાંકાનેર, દસાડા પાટડીની મેદની અમારા સાથે જોડાઈએ। અમે ભડિયાદ પીર દરગાહ ઉર્સ નિમિત્તે દરેક સમાજના લોકો આવે, અમે ભાઈચારાના સાથે અમે બધા સાથે મળીને જઈએ। મેદનીમાં આશરે અહીંયા અમે મોરબીથી નીકળ્યા 400-500 માણા હતા, હળવદ 800-1000 માણા હતા, 2000 ધાંગધ્રામાં એ ભડિયાદ પીર ઉર્સ અમે પહોંચશું તો લાખો માણા અમારે સાથે બધા જોડાઈએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।